પાપ કર્યું હોય અને પાપ કોણ જાણે છે? ભગવાન જાણે છે. આપણે એમ કે કોઈ જાણતું નથી. આપણે આડાવડામાં જોઈને પછી શું કહેવાય, ન કરવાનું કરી લઈએ, પણ ભગવાન છે ને એની ત્યાં ચોપડામાં લખાઈ જાય છે, આ વખાણું સાકો સવલીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો, દ્વાદશ મન એકાક્ષર તો વઘારમાં. ભગવાને 60 મણ રીંગણા, કેટલા? 60 મણ. આપણે કેટલા મણ લાવ્યા છીએ? ડાકોર વડતાલ આવો તો અવશ્ય ગુરુકુળ બધા ભક્તજનો પધારજો. એ બધા એને ખૂબ હૃદયનું આમંત્રણ છે. અને અહીંયા ઠાકોર જમાડ્યા પછી હવે કેપડું કરજો. આ શિક્ષાપત્રીનો 200 વર્ષ પૂરા થયા છે આ વર્ષે. તો ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાને હસ્તે શિક્ષાપત્રી વડતાલમાં લખી હતી અને પોતાના ભક્તોને કેવું જીવન જીવવું જોઈએ એ બધી વાતો શિક્ષાપત્રીમાં નાની એમથી 212 શ્લોકની શિક્ષાનો શ્લોક વાંચવાનો, કપાળમાં ચાંદલો કરવાનો. એટલું કરશો ને તો એ ભગવાન રાજીને રાજી, વધારે કંઈ કરવાનું કહેતા નથી અમે હો. માટે એટલું બધા ભક્તો ભજન કરજો. ગણિત નર નારી નિત્ય નિત્ય. ભક્તો, આ દાહોદ જિલ્લાનું નીમનીલિયા ગામ છે. અહીંના ભક્તો ખૂબ પ્રેમી અને ઉત્સાહી છે. પરિસ્થિતિ એ ખૂબ નાજુક છે, પણ એમનો પ્રેમ ભાવ એમને વશ થઈ અહીં વારે વારે સંતો આવે અને સત્સંગ કરાવે છે. આ ભક્તો ખૂબ સત્સંગમાં આગળ વધે, પોતે વ્યસન ફેશનનો ત્યાગ કરી અને અખંડ ભગવાનનું ભજન કરે છે. આદિવાસી ભક્તો છે, પણ એમનો ભગવાન પ્રત્યેનો પ્રેમ ભાવ જોઈ અને સંતો અહીંયા આવી અને સરસ મજાના ઉત્સવ કરે છે. એનો ઉત્સાહ અને પ્રેમ જુઓ કેવો, આમ તમને એમ થાય કે નાના કેવા પ્રેમી ભક્તો છે. એટલા માટે અહીંયા સંતોએ શાક ઉત્સવ કર્યો છે. બસ અંતે આ ભગવાન આ ભક્તોનું ખૂબ રૂડું કરે, ખૂબ આગળ સત્સંગમાં વધે અને અંતે ભગવાનનો સાનિધ્યનું સુખ પામે, ભગવાનના મૂર્તિનું સુખ પામી અને ભગવાનનો અને સંતોનો ખૂબ રાજીપો મેળવે. એટલું કહી વીરમુ સહજાનંદ સ્વામી મહારાજની બસ અંતે ભગવાનને એ જ પ્રાર્થના કરી કે આવા પ્રેમી ભક્તો એને ભગવાન ખૂબ પોતાના મૂર્તિનું સુખ આપે, અંતે ભગવાનના ધામને પામે.